મિત્રો, એક બહુ સરપ્રાઇઝિંગલી એક નવો આદેશ આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા. એક ઘટના બની હમણાં. એક મહિલા ટ્રેડર, એમનો લોસ થયો ડીમેટ એકાઉન્ટમાં ટ્રેડિંગ કરી અને એ એબલ નહીં થઈ શક્યા કે એ લોસની ભરપાઈ જે તે બ્રોકરને કરી શકે. તેની સામે તેમના બ્રોકરે એ લેડી પર કેસ કર્યો. આ લાઈવ કેસ છે, આ રિયલ ઘટના છે. તમે ન્યૂઝપેપરમાં અને મીડિયામાં વેરિફિકેશન કરી શકો છો. મીડિયામાં એ લોકોનું નામ ડિક્લેર નથી થયું કેમ કે પ્રાઇવસીના લીધે. તો મિત્રો, સુપ્રીમ કોર્ટમાં આ કેસ ગયો. જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસ ગયો તો સુપ્રીમ કોર્ટનો એવો આદેશ આવ્યો કે જે લેડીને લોસ થયો છે, એ લેડીનો જે લોસ છે એના હસબન્ડે પે કરવો પડશે. એટલે એ લેડી આ કેસ હારી ગયા અને બ્રોકર જે હતા, મતલબ એમના જે બ્રોકર, મતલબ તમારો જ્યાં પણ ડીમેટ એકાઉન્ટ હશે, શેરખાન, મોતીલાલ, ઝરોદા, અપસ્ટોક્સ, એન્જલ, એ બ્રોકરમાંથી કોઈ પણ બ્રોકર હશે જે તે બ્રોકર, એ આ કેસ જીતી ગયા અને એમના હસબન્ડને, એ લેડીના હસબન્ડને 11,85,58,000 રૂપિયા તે બ્રોકરને આપવા પડશે. આ ઓફિશિયલ ન્યૂઝ છે. 9% વ્યાજના દરે, જ્યાં સુધી એ અમાઉન્ટ રીપે ના કરી શકે ત્યાં સુધી. તો મિત્રો, હું પણ તમને એ જ એડવાઇસ આપવા માંગુ છું કે તમારા વાઇફ હોય તેમને તમે સમજાવો કે ધ્યાનથી કરે કોઈ પણ ટ્રેડ, જેથી તમને આગળ ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય.